ફોનમાં શું કીધું તમે? ફોનમાં કીધું કે અખાતીને સારી ઓફર છે, અચ્છા. ફ્રીમાં મેદી મૂકી આપવામાં આવશે, તો તમે જરૂર વિઝિટ કરજો. તમે વિઝિટ કરવા આવ્યા છે. અને ફ્રી નું હોય ને ભાઈ, ત્યાં બધા ગુજરાતીઓ પહેલા પહોંચતા હોય. પૈસા દે એક ગાડી લઈને અમદાવાદ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સાથે આજના નવા વિડીયોની આપણે શુભ શરૂઆત કરીએ છીએ. આઈ હોપ કે બધા લોકો તમે મજામાં છો. અને આજે છે સન્ડે. મંદિરમાં આપણે પહેલાં દર્શન કરી લઈએ. જય દ્વારકાધીશ, જય ગણપતિ બાપા. અને મિત્રો અત્યારે છે ને આ દ્રવ્યા બહાર સરસ મજાનું એક સેટઅપ કરીને બેસી છે. જો તને ગરમી નથી લાગતી તને? હે, ગરમી નહીં લાગતી? શું રમત તું આ? કિચન સેટ એટલે કિચનમાં શું શું આઈટમ છે તારે? એ શું છે મને બતા. એક એક વસ્તુ હાથમાં લઈને બતા. વાટકી. ઓકે. ડીશ એટલે ડીશમાં શું કરવાનું? ખાવાનું બનાવવાનું કે શું કરવાનું? ખાવાનું. પછી એ શું છે? એ છે આ મિક્સર છે. હા, એના ઉપર છે. મિક્સરનું છે. નાનું મિક્સર બતાવ્યો તો. ઓહ મસ્ત છે. અને ભરાવાનું બી હોય લાઇટમાં. હા. ઓહો મસ્ત છે. બીજું આ જો મોટી. મોટી વાટકી. હા. ઓકે. અને આ જો દૂધી માટે છે. આ દૂધી અને આ દૂધી શેના માટે રાખી? દૂધીનું શું બનાવવાની તું આજે? શાક. દૂધીનું શાક. ઓહો. અને આ જો ચમચી. ચમચી. બીજી મોટી ચમચી પાણી. બીજી વાટકી જો નાની વાટકી. આખું સેટઅપ લઈને બેઠી છે એમ ને? અને આ જો ગેસ. ઓકે. અને આ જો વાસણનું સ્ટેન્ડ છે. ઓહો, એવું ઓરિજિનલ જેવું જ લાગે છે આ તો. હા ઓરિજિનલ છે. ઓરિજિનલ મજબૂત છે બાજુ. આમ આ દબાતું નથી ને? જે આપણે વાસણ મૂકે એનાથી જ બને છે. એવું છે. ઓકે. તે પાણી નાખી દીધું ને પાછળ પ્લાન્ટ્સમાં બધે? હા નાખી દીધું. ઓકે. હવે આ છે દૂધીને કાપવું. ઓકે, તું ફટાફટ બનાવી દેવા ને પછી મને બતાવજે. એ જોજે. તો દ્રવ્યા તારું શાક બની ગયું? હા. બની ગયું? હા. રેડી? મને ખવડાવજે પછી હો. અમે પણ નાના હતા ને ત્યારે ગાઈસ આવું બધું રમતા હતા ને બહુ મજા આવતી હતી. અને વેકેશનમાં ખાસ કરીને કાકા બાબાના બધા છોકરાઓ બધા અમે બધા બ્રધર્સ બધા ભાઈઓ ભેગા થઈએ ને ત્યારે ગામડે જઈને આવી બધી રમતો રમતા હતા અને બહુ મજા આવી હતી. હવે દ્રવ્યા આજે અત્યારે આપણે અમદાવાદ જવાનું, ખબર તને? ના. અમદાવાદ જવાનું છે ને એક સરપ્રાઈઝ છે કોના માટે? આપણે બધા માટે. આપણે બધા માટે. બધા માટે. બધા. બધા માટે. હા, આપણા માટે. મમ્મી માટે. બધા માટે. મારા માટે. બધા માટે. હે. તને ખબર છે સરપ્રાઈઝમાં શું છે એવું? ના. નથી ખબર? તો ગાઈસ વિડીયોને એના માટે તમારે છેક સુધી જોવું પડશે. અને ગાઈસ આજે મત રંબાબલા. હવે શું નામ છે એનું? આમ ટિંકુ આ ટીવિટા. હે? આમ ટિંકુ આ ટિંકા. એ લોકોને વેકેશન પડી ગયું? હા. અહીંયા આવી ગયા હા. મામાના ઘેર? આ છે પેલા અમદાવાદ પેલા ઘર છે હા. છેક પાલનપુર લેતા. પાલનપુર રહેતા હતા? અચ્છા, બરોબર. એની છુટ્ટી પડી ગઈ અચ્છા. અને એકલે બરોબર. પાલનપુરથી એમના દાદાને મોકલાયા. દાદાએ મોકલાયા? બહુ જોરદાર નામ રાખ્યા તે. એ લોકોને વેકેશન પડી ગયું? હા વેકેશન પડી. બરોબર છે. તો ચલો હવે ફટાફટ રેડી થઈએ છીએ, નીકળીએ છીએ અમદાવાદ માટે. અને શું સરપ્રાઈઝ છે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ. તો ફાઇનલી ગાઈસ બધા રેડી થઈ ગયા છે અને નીચે આવી ગયા છે પાર્કિંગમાં. અત્યારે જોઈ લો 2:30 વાગ્યા જેટલો સમય થયો છે અને બહુ જબરજસ્ત બહાર ગરમી છે. તડકો કેટલો છે? બહુ છે. હે? બહુ છે. બહુ જોરદાર તડકો. 50 ડિગ્રી તો નથી પણ કદાચ એવું લાગે તો છે આમ વધારે. અને આજે હવે અમદાવાદ આપણે જવાના છીએ પણ ગાડી નેક્સોન નથી લઈ જતા. આપણે જવાના છે અલ્ટોમાં. અલ્ટોમાં જઈએ ને? હા. હે? હા. કારણ કે અમદાવાદમાં તો ટ્રાફિક ને એવું હોય ને બધું, એટલે અલ્ટો ગમે ત્યાં નીકળી જાય, પાર્ક પણ થઈ જાય, ઇઝી રહે છે. તો હવે સીધા નીકળીએ છીએ અમદાવાદ.
તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ મોબાઈલ લેવા માટે. હા, સરપ્રાઈઝ પણ તમને થંબનેલ જોઈને મિત્રો ખ્યાલ પડી ગયો છે. આ જો અહીંયા આપણે બાનું ઘર છે, અહીંયા ત્યાં પછી જઈશું અને આપણે તેજસભાઈના ત્યાં મોબાઈલ લેવા માટે પહોંચી ગયા છીએ અત્યારે. તો ફાઇનલી ગાઈસ અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ને અમે અમદાવાદના ઘરે અત્યારે આવી ગયા છે. જોઈ શકો છો દાદા દાદીને ઘેર આવે છે. દ્રવ્યા શું કરે છે? મોબાઈલ? કયો મોબાઈલ છે તારા જોડે? અને અત્યારે ચા પીવા છે બધા. ચા પીવા? ચા નાસ્તો? ચાનો ટાઈમ છે તો અત્યારે તો 5:30 થવા આવ્યા છે. જો ગાઈસ આઈ લવ યુ. હે? આઈ લવ યુ. આઈ લવ યુ. બિસ્કિટ મળે? ચા નાસ્તો કરે છે. આ વેફર મે ખાય છે. હું તો પીતો નથી પણ બધાને આપું છું. લો મેં તો ચા બંધ કરી છે ને એટલે ચેલેન્જ છે ભાઈ આપણો. થેન્ક યુ એટલે હવે આપણે તો ચા પીતા નથી, એની જગ્યાએ આપણે ગ્રીન ટી પી લઈએ ને આ બધા ચા નાસ્તો કરે છે. ચા નાસ્તો કરીને અમે અમદાવાદમાં એક જગ્યાએ કામ હતું ને એ જગ્યાએ અત્યારે આવી ગયા છે જ્વેલરીનું. આ જો એમ ઝવેરી અને આજે અખાત્રીજ છે ને એટલે વારે ઘડી આપણે ફોન આવતો હતો. ફોનમાં શું કીધું તમે? ફોનમાં કીધું કે અખાત્રીજને સારી ઓફર છે, અચ્છા. ફ્રીમાં મહેંદી મૂકી આપવામાં આવશે, તમે જરૂર વિઝિટ કરજો. તમે વિઝિટ કરવા આવ્યા છે અને ફ્રીનું હોય ને ભાઈ ત્યાં બધા ગુજરાતીઓ પહેલા પહોંચતા હોય છે. તો આજે અખાત્રીજના દિવસે ભાઈ જે લેડીઝ હોય, જે છોકરીઓ હોય ને એને ફ્રીમાં અહીંયા મહેંદી મૂકી આપવામાં આવે ને. આ જો એમ જવેલી નિકોલમાં દ્રવ્યા છે, દ્રવ્યાના બા અને નિધિ અને હું બધા અહીંયા અત્યારે પહોંચી ગયા છે. અંદાજે ભાઈ 2 થી 2.5 કલાક જેટલો સમય થયો અને ફાઇનલી બહાર આવી ગયા છે. મહેંદી એ મુકાઈ ગઈ છે. મહેંદી મુકાઈ ગઈ ભાઈ તમારે? હા જો આગળ પાછળ. અને દ્રવ્યા તારે? દ્રવ્યા તો ઉખાડવા બી લાગી મહેંદી. સુકાઈ ગઈ? ભૂખ લાગી દ્રવ્યા તને? શું કરી હવે? ખાવું છે. શું ખાવું બોલ? પકોડી. હા, એક જ વસ્તુ પકોડી. હા રહી ચાલ અહીંયા. ચાલો ગાઈસ હવે જઈએ આપણે પકોડી ખાવા. દ્રવ્યાની પકોડી રેડી થઈ ગઈ છે અને દ્રવ્યા પકોડી ખાય છે. કેવો છે ટેસ્ટ? કેવો છે? હે? જબરજસ્ત. જબરજસ્ત. ઓહો, મજા આવે ને? ફાઇનલી અત્યારે બધું પતાવીને ભાઈ ઘરે આવી ગયા છે ને ઓલમોસ્ટ જો 8:15 જેટલો સમય થઈ ગયો છે. 8:15 વાગે ભાઈ ભૂખ લાગી છે બધાને. મમ્મી અહીંયા બેઠા છે, પપ્પા છે, દાળ બધું સર્વ કરે છે. દાળ ભાત મંચુરિયમ છે, બધા બેઠા જો અલગ અલગ. નવો ફોન લીધો તે? ઓહો, દાળ ભાત ખાઈશ? કેવા છે? મસ્ત ટેસ્ટી. ટેસ્ટી છે? માર્કેટમાં ગયા હતા એટલે માર્કેટના કારણે આમ દાળ ભાતનો પ્રોગ્રામ રાખ્યો છે. હા, બહુ સારો ને સસ્તો ને ઓછા ટાઈમમાં બની ચલો દાળ ભાત ખાવા. સાઈડમાં મંચુરિયમ રોટલી બનાવવાનો ટાઈમ નથી એટલે એકલા દાળ ભાત બનાવ્યા છે ઘેર. બીજું રેડી લાયા છીએ ચાઇનીઝ. ગયા. માર્કેટમાં જવાનું આજે પ્રોગ્રામ હતો. તો હવે હું પણ જમી લઉં છું. જો મારી ડીશ પણ ઓલમોસ્ટ હવે રેડી થઈ જશે. તો હવે હું જમી લઉં છું ને જમ્યા પછી આપણે કરવાનું છે ફોનનું અનબોક્સિંગ. હવે કયો ફોન લાયા છે બધું તમને વિડીયોમાં જમ્યા પછી બતાવીએ છીએ. તો હવે જમી લીધું છે ને એક જમીન મસ્ત બેઠો તો એવામાં ચીનનું કંઈક ભજન ચાલુ થઈ ગયું. જો આ શું ગાય છે તેને? આ શું ગાય છે તું? હે, આ કયું ભજન ગાય? કયું ભજન? ગીત ગાય? ઓહો. તો બધા લોકોએ ભાઈ જમી લીધું છે અને ફૂલ ફેમિલી સાથે અત્યારે અમદાવાદના ઘરે આપણે બેસી ગયા છે અત્યારે. અને શેના માટે બેઠા હશે એ તમને કદાચ ખ્યાલ આવી જ ગયો હશે. આજે સવારે આપણે ગાંધીનગરથી સ્પેશિયલ અહીંયા અમદાવાદ આવ્યા હતા એક વસ્તુ લેવા માટે ને આજે અખાત્રીજ છે એ તો લઈ લીધી છે. અને બીજી મોટી સરપ્રાઈઝ કદાચ તમે થંબનેલ જોયો હશે ને એટલે તમને ખ્યાલ પડી જ ગયો હશે કે હું શેની વાત કરી રહ્યો છું. એ છે આ દ્રવ્યાના હાથમાં. જો તમે સરસ મજાનો ફોન આપણે લીધો છે ભગવતીમાંથી, ભગવતી ઇલેક્ટ્રોનિક્સ. જો તમારે પણ કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમને તમારે લેવી હોય તો અહીંયા એમનો કોન્ટેક્ટ નંબર જો તમને દેખાતો હશે, કૃષ્ણનગરની આજુબાજુ છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને હવે આપણો ફોન કાઢો દ્રવ્યા.
આઈફોન 17 પ્રો. અને સવારથી આવ્યા હતા ને અત્યારે રાત પડી ગઈ છે, પણ ફાઇનલી ભાઈ આપણો ફોન આપણા હાથમાં અત્યારે આવી ગયો છે. અને અહીંયાથી હવે આપણે અનબોક્સિંગ કરીએ. ખેંચો. ઓકે, પછી આ કરો. દ્રવ્યાના હાથથી આજે અનબોક્સિંગ આપણે કર્યું છે. એ ખેંચી લો ઉપર. ઓહો, આપણો ફાઇનલી આઈફોન 17 પ્રો બ્લુ કલરમાં આપણે આજે અખાત્રીજના દિવસે લઈ લીધો હતો. ઘણા બધા દિવસથી આપણે રાહ જોતા હતા કે ભાઈ ક્યારે દિવસ આવશે, તો ફાઇનલી આજે દિવસ આવી ગયો. અને મારું એક સપનું હતું કે આઈફોન 17 પ્રો ભાઈ લઉં. એ આજે ફાઇનલી બધા ઘરવાળા, બધા ફેમિલી મેમ્બરના સપોર્ટથી આજે પૂરું થયું છે. તો એમને થેન્ક યુ, બધાને થેન્ક યુ. ખૂબ ખૂબ પ્રગતિ કરો. ખૂબ પ્રગતિ કરો ને સમાજને મદદ કરો. અને હવે એને આપણે સ્ક્રીનને આપણે રિમૂવ કરીએ. હવે આને પ્રેસ કરો એટલે ઓન થઈ જાય. અને દબાઈ રાખો. આના માટે તો બધા આહા, તેને શું છે યાર? એપલ. ખાયું છે કોઈ. કયું ખાયું છે એપલ ખાયું છે કોઈ? કોણે ખાધું છે? પપ્પા. જો લખેલું આવશે અહીંયા. હેલો. તો ફાઇનલી આપણો ફોન 17 પ્રો ફોનનું અનબોક્સિંગ તો થઈ ગયું. સાથે સાથે આજે અખાત્રીજ છે, તો અખાત્રીજના દિવસે અમારા ઘરે સ્પેશિયલ એક પૂજા થાય છે, જેની માહિતી હવે મમ્મી આપશે. તો આ શું છે બધું? અખાત્રીજના દિવસે એક અક્ષય પાત્ર બનાવવાનું હોય છે. એ બનાવીને લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાનની સામે મૂકવાનું હોય છે, દીવો કરી, અને એમના સાનિધ્યમાં રાખવાનું હોય છે. પછી બીજા દિવસે પીળા કપડામાં કે લાલ પોટલીમાં બધું ભરીને આપણે જ્યાં પણ આપણી જે કિંમતી વસ્તુ રાખતા હોય એ જગ્યાએ મૂકવાનું હોય છે. આ રીતે અક્ષય પાત્ર બનાવીને 1 વર્ષ સુધી, આવતી અખાત્રીજ સુધી ત્યાં રાખવાનું હોય છે. તો ચલો આપણે બનાવીએ હવે. સૌથી પહેલા આમાં ચોખા નાખવાના છે. ચોખા. પછી એમાં એક હળદરની ગાંઠ મૂકવાની હોય છે. પછી 4 પીળી કોળી, 3 ગોમતી ચક્ર, આ 3 કમળ કાકડી, અને સૌથી ઉપર 3 સિક્કા મૂકવાના હોય છે. એમાં મેં એક આ 5 ગ્રામનો ચાંદીનો સિક્કો આજે ખરીદ્યો છે. બીજો એક આ 20 રૂપિયાનો જે સિક્કો હોય છે, એમાં સોનું ને ચાંદી મિક્સ હોય છે, એટલે એ વધારે શુભ ગણવામાં આવે છે. બીજો આ 1 રૂપિયાનો સિક્કો છે. આ 3 સિક્કા એમાં મૂકીને અને છેલ્લે આપણે આ છે પીળી સરસો, એને લક્ષ્મી માતાને બહુ જ પ્રિય છે, એ આમાં નાખીશું. હવે આપણું અક્ષય પાત્ર પૂરું થઈ ગયું. હવે એને લઈને મંદિરમાં લક્ષ્મી માતાની સામે મૂકીશું. લક્ષ્મીજીની અને વિષ્ણુ ભગવાનની અહીંયા મૂર્તિ છે નાની એવી, અને ગુજરાત પણ છે. તો આપણે એને અહીંયા સ્થાપિત કરી દઈશું. અને હવે કાલે સવારે અહીંયાથી લઈને આપણા કિંમતી સામાન જોડે મૂકી દઈશું. આજે અખાત્રીજ છે, તો જે ઘરની દીકરી એટલે કે લક્ષ્મી કહેવાય, એને આપણે કંઈક ગિફ્ટ આપીએ છીએ. તો હું આ દ્રવ્યાને ગિફ્ટ કરું છું. એ તમને દ્રવ્યા, તને તો ગિફ્ટ મળી ગયું આજે. હે, આપણા બધા ફેમિલી મેમ્બરને તો તમે બ્લોગમાં જોઈ લીધા, પણ મારા જે દાદી દાદા છે ને, એ જો એમનો હારા દાદી અને દાદા. આ બાજુ ફોટો, એક આ ફેમિલી ફોટો અહીંયા પણ રાખ્યો છે. અને તમે જોઈ શકો છો અત્યારે ઓલમોસ્ટ 9:30 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે. અને અમે સવારે નહીં, પણ આમ તો કદાચ બપોરે ગાંધીનગરથી અહીંયા અમદાવાદ આવવા નીકળ્યા હતા. 2-3 કામ હતા, અને આજ તો ખાસ એ મોટું કામ છે, એ આજે પૂરું થઈ ગયું. ફોન લેવાનું ઘણા દિવસથી આપણે વિચારી રહ્યા હતા, પણ ફાઇનલી આજે પૂરું થઈ ગયું છે. તો હવે સીધા આપણે નીકળીએ છીએ ગાંધીનગર જવા માટે. તો હવે નીકળવું છે ને, ગાંધીનગર જઈએ ને હવે. હે, પ્રસાદ આપે? ઓકે, ચલો ત્યારે દ્રવ્યા નીકળીએ ને હવે ગાંધીનગર જઈએ ને. ચલો હવે 9:30 જેટલા થઈ ગયા. 9:30 વાગ્યા. જો ભાઈ મોડું થઈ જશે. ચલો જઈએ. તો ફાઇનલી ગાઈસ અત્યારે 10:30 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે, ને બધા થાકી ગયા છે, ને અત્યારે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. આ નિધિ છે બેઠી છે. અને આજે તો રજામાં આખો દિવસ જતો રહ્યો ને, અમદાવાદ ગયા ને બધું શોપિંગ કરી ના છે. ઘણી બધી
શોપિંગ કરી મેદી મુકાવી મહેંદી મુકાઈ દીધી ને આપણું મેઇન ફોન લાવી ગયો આજે એપલ આઈફોન 17 કયો 17 પ્રો અને જો દ્રવ્યા ગાડી ચલાવે છે ગઈ રાત્રે. ચલો ભાઈ હવે ફટાફટ નહીં લો કારણ કે હવે પછી લેટ થઈ જશે. કાલે વહેલા ઉઠવું પડશે ને સવારે. વહેલા ઉઠવું પડશે ને ઉઠવું જ પડે ને વહેલા ઉઠવાનું અને પછી વહેલા ઉઠીને મસ્ત ભાઈ ભણવાનું ને એવું બધું કરવાનું. થોડું રમવા બી જવાનું વેકેશનમાં અને થોડું ભણવાનું બી. અને દ્રવ્યાએ જો સરસ મજાના એક ગણપતિ બનાવ્યા છે કાલે. જો ક્લેમાંથી જો સરસ ગણપતિ બનાવ્યા ને મસ્ત બનાવ્યા છે ગણપતિ. શું સરસ છે સરસ બનાવ્યા ને ગણપતિ. દ્રવ્યા કેટલી વાર લાગી હતી આમાં બનાવવામાં? કેટલી વાર લાગી હતી? બહુ બધી. અચ્છા તો મસ્ત ગણપતિ બનાવ્યા છે. તમને કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા મોરયા ચોક્કસથી લખવાનું ભૂલતા નહીં. તો આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હવે આપણે એક બે ચેલેન્જ પણ કરવાના છે વિડીયોમાં. તો તમને બહુ મજા આવશે. બધા ફેમિલી મેમ્બર ભેગા થઈને એક સરસ મજાનો ભાઈ એક ચેલેન્જનો વિડીયો પણ આપણે બનાવવાના છીએ. ચેલેન્જ કરશે. બધા ફેમિલી કરશે તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ત્યારે મિત્રો આ વિડીયોને અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. બધા જ લોકોને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.